તો વિદ્યાર્થી મિત્રો, આગળના વિડીયોની અંદર આપણે સ્વાધ્યાય 11.2ના 1, 2 અને 3 પ્રશ્નોનો અભ્યાસ કર્યો હતો. હવે આપણે દાખલા નંબર 4, 5 અને 6નો આ વિડીયોની અંદર અભ્યાસ કરીશું. ચોથા દાખલાની અંદર રકમ શું કહેવા માંગે છે એને આપણે પહેલાં જોઈએ અને ત્યારબાદ એ સમજી અને દાખલાની શરૂઆત કરીએ. તો ચોથો દાખલો છે કે એક ગોળાકાર ફુગ્ગામાં હવા ભરવાથી તેની ત્રિજ્યા 7 સેમી વધીને 14 સેમી થાય છે. હવે એક ગોળાકાર ફુગ્ગો છે, એ ફુગ્ગામાં જ્યારે હવા ભરવામાં આવે છે ત્યારે એ પહેલાં ફુગ્ગાની અંદર હવા ભરવાની છે એના પહેલાં એની સ્થિતિ જે છે એની ત્રિજ્યા 7 સેમી છે. જ્યારે એની અંદર હવા ભરવામાં આવે છે ત્યારે એની સ્થિતિની ત્રિજ્યા 14 સેમી થઈ જાય છે. મતલબ કે પહેલા કેસમાં 7 સેમી ત્રિજ્યા, બીજા કેસમાં 14 સેમી ત્રિજ્યા હોય છે. જ્યારે આ બંને પરિસ્થિતિમાં ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીના ક્ષેત્રફળનો ગુણોત્તર શોધો. મતલબ કે આની અંદર બે કેસ બનશે. એક કેસની અંદર ત્રિજ્યા 7 સેમી લેવાની છે, બીજા કેસની અંદર ત્રિજ્યા 14 સેમી લેવાની છે અને બંનેની વક્ર સપાટીના ક્ષેત્રફળ શોધવાના છે અને ત્યારબાદ એનો ગુણોત્તર શોધવાનો છે. ગોળાકાર છે તો ગોળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આવશે 4πr². એ પહેલા કેસમાં. બીજા કેસમાં પણ 4πr². ત્યારબાદ બંનેના ગુણોત્તર શોધવાના છે, એટલે બંનેના ક્ષેત્રફળનો જે જવાબ આવે એ બંનેનો ભાગાકાર કરીએ તો બંનેનો ગુણોત્તર આપણને મળી જાય. તો બંનેની ત્રિજ્યા અલગ અલગ છે, એટલે પહેલાની ત્રિજ્યાને r1 કહીશું અને બીજાની ત્રિજ્યાને r2 કહીશું. તો લખીએ કેસ 1. ચલો પહેલા કેસમાં શું કહે છે કે ત્રિજ્યા r1 બરાબર 7 સેમી. તો પહેલામાં લખીએ કે ગોળાકાર ફુગ્ગાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr², r1². 4 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા ત્રિજ્યા તમારે 7 ગુણ્યા 7 સેમીનો વર્ગ લખવાની થશે. જો 7 7 તો ઉડી જાય, 22 ચોક 88 અને 88 ગુણ્યા 7 સેમીનો વર્ગ. અને આપણે આગળના દાખલામાં પણ આવી ગયું કે 88 ગુણ્યા 7 કરીએ તો 616 જવાબ આવતો હતો. 616 સેમીનો વર્ગ. આવું નવું સેમ આપણે બીજા કેસમાં કરવાનું છે. તો કેસ 2. તો એની અંદર પણ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². ચલો 4 ના 4, પાઈ એટલે 22/7, ત્રિજ્યા તમારી 14 ગુણ્યા 14 અને પાછળ લાગશે સેમીનો વર્ગ. ઉડાડીએ તો 7 દુ 14, 7 7 ઉડી જશે. તો ઉપર વધશે 22 ચોકા 88 ગુણ્યા 14 દુ 28, પાછળ લાગશે સેમીનો વર્ગ. હવે 88 ગુણ્યા આપણે 88 ગુણ્યા 28 કરીએ તો 2464 જવાબ આવશે, પાછળ લાગશે સેમીનો વર્ગ. કેટલો મળે છે? 2464. પહેલા કેસમાં જવાબ મળે છે 616 અને બીજા કેસમાં જવાબ મળે છે 2464 સેમીનો વર્ગ. હવે આ બંને પરિસ્થિતિના જે જવાબ મળ્યા એ બંનેનો શું કરવો પડશે? ભાગાકાર. કારણ કે ગુણોત્તર એટલે હંમેશા થશે ભાગાકાર. તો લખીએ કે બંનેનો ગુણોત્તર બરાબર તો 616 સેમીનો વર્ગ ભાગ્યા 2464 સેમીનો વર્ગ. હવે આ બંનેનો આપણે ભાગાકાર કરીએ તો જો 616 છે અને નીચે છે 2464, એ 2464ને 616 વડે ભગાતા જ હશે. કારણ કે જ્યારે ભગાતા હોય ત્યારે જ એ બંનેના જવાબ એ રીતના મૂક્યા હોય. તો 616ને હું 4 વડે ભાગું તો આપણે 2464 આવે. તો આપણે ઉપર કંઈ ના વધે તો 1 ને નીચે વધે છે 4 સેમીનો વર્ગ. સેમીનો વર્ગ ન આવે કારણ કે સેમીનો વર્ગ પણ ઉડી જાય. તો ગુણોત્તર આપણને મળશે 1/4. શું કર્યું?
તો આપણે બે કેસ બનાવ્યા. પહેલા કેસમાં ત્રિજ્યાને R1, બીજા કેસમાં ત્રિજ્યા તમારે લેવાની R2 અને બંનેની અંદર આપણે કિંમત મૂકી એટલે બંનેના જવાબ આવ્યા. એ બંનેના જવાબ આવ્યા પછી બંનેનો ભાગાકાર કર્યો અને ભાગાકાર કરતી વેળાએ આપણે ઉપરનો જે છે 616, નીચે છે 2464, 2464 ને 616 વડે ભાગીએ તો 616 ચોકા 2464 થશે. એટલે 616 ઉડી જશે, ઉપર વધે કંઈ નહીં તો ઉપર 1, નીચે વધ્યા 4, તો આપણો ગુણોત્તર બનશે 1/4. હવે આપણે પાંચમો દાખલો જોઈએ. તો હવે આપણે પાંચમા દાખલાનો અભ્યાસ કરીએ. પાંચમો દાખલો કહે છે કે તાંબાના અર્ધગોળાકાર વાટકાની અંદરનો વ્યાસ 10.5 સેમી છે. એક તાંબાનો વાટકો છે, એની અંદરનો વ્યાસ છે 10.5 સેમી. તેની અંદરની સપાટીને 100 સેન્ટીમીટરના વર્ગે 16 રૂપિયા કલાઈ કરવાનો ખર્ચ કેટલો થાય? હવે અંદરની સપાટીને આપણે કલાઈ કરવાની છે એટલે એનો ખર્ચ શોધવાનો છે. તો અંદરની સપાટી શોધવી હોય તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ લાગે, જેનું સૂત્ર છે 2πr². તો પહેલાં તો વ્યાસ છે, વ્યાસને ત્રિજ્યામાં ફેરવીએ. તો વ્યાસ બરાબર 10.5 સેમી. તો ત્રિજ્યા કેટલી થશે? તો પોઈન્ટ આપણે નીકાળીએ તો 105/10 થશે અને ત્રિજ્યાના નીચે 2 આવશે એટલે આવશે 105/20 સેમી. તો ત્રિજ્યા આપણને મળી ગઈ 105/20. હવે એની અર્ધગોળાકાર સપાટીનું ક્ષેત્રફળ બરાબર સૂત્ર આવશે 2πr². તો હવે આપણે 2π એટલે 22/7. ત્રિજ્યા તમારી આવશે 105/20 અને બીજા પણ 105/20. છેદ ઉડાડીએ તો 15 × 105, 7 ઉડી જશે. 10 દુ 20 અને 10 દુ 20, 2 ઉડી જશે. 11 દુ 22, આ 2 પણ ઉડી જશે. તો ઉપર વધે છે 11, 15 અને 105. કેટલા? 11 × 15 × 105, નીચે આવશે 100. હવે 11 × 15 × 105 નો જ્યારે આપણે ગુણાકાર કરીએ તો આપણો જવાબ આવશે 17,325/100 અને પાછળ એકમ લાગશે સેન્ટીમીટરનો વર્ગ. તો આ વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળ્યું 17,325/100 સેન્ટીમીટરનો વર્ગ. હવે ઉપર આપણે લખેલું છે કે 100 સેન્ટીમીટરના વર્ગે 16 રૂપિયા, તો 17,325/100 સેન્ટીમીટરના વર્ગે કેટલા થાય? તો 17,325/100 ગુણ્યા 16/100. હવે આ બંનેનો ઉપર નાનો શું કરીશું? ગુણાકાર કરીશું. કારણ કે જે પહેલા નંબરની સંખ્યા છે એ હંમેશા નીચે આવે ભાગાકારમાં, અને આ બંનેનો આપણે સીધો શું થશે? ગુણાકાર. તો 17,325 ગુણ્યા 16 કરીએ તો આપણો જવાબ આવશે 2,77,200 અને નીચે ભાગ્યા 100 ગુણ્યા 100 કરીએ તો આવશે 10,000. 0 બંનેના તો ઉડી ગયા, પણ નીચે આવશે 2 શૂન્ય છે તો આપણો જવાબ આવશે 27.72 રૂપિયા. કેટલો મળશે? 27.72 રૂપિયા. હવે આપણે છઠ્ઠો દાખલો જોઈએ. છઠ્ઠા દાખલાની અંદર કહે છે કે જો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ 154 સેન્ટીમીટર હોય તો એની ત્રિજ્યા શોધો. હવે ક્ષેત્રફળ આપી દીધું હોય અને ત્રિજ્યા શોધવાના દાખલા આપણે પૂછાતા હોય છે, તો એની અંદર કરવાનું શું? તો પહેલાં ક્ષેત્રફળનું સૂત્ર મૂકવાનું અને જે ક્ષેત્રફળ લખેલું હોય એના નીચે 154 મૂકવાના. ત્યારબાદ ત્રિજ્યાને કરતા બનાવવાના, એટલે એની જોડે જે પડ્યા હોય એ બધાને બરાબરની આ સાઈડ લાવવાના અને ત્રિજ્યા તમારે શોધવાની રહેશે. તો આપણે ગણીએ કે ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². આ જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ છે એના નીચે 154 સેમીનો વર્ગ લખવાનો. ત્યારબાદ 4 ગુણ્યા પાઈ એટલે 22/7 ગુણ્યા ત્રિજ્યા તો આપણે શોધવાની છે.
હવે આ ત્રિજ્યાને કરતા બનાવીએ તો એની જોડે કોણ છે? તો જોડે 4 અને 22/7 એને બરાબરને આ સાઈડ લઈ જઈએ તો આ ગુણાકારમાં 4 હોય તો એ 4 ક્યાં આવશે? ભાગાકારમાં. 7 આવશે ભાગાકારમાં તો આ સાઈડ આવશે ગુણાકારમાં. તો 154 સેમીનો વર્ગ ભાગ્યા 4 આવશે ભાગાકારમાં, 7 આવશે ગુણાકારમાં. 22 ઉપર ગુણાકારમાં છે તો 22 આવશે નીચે ભાગાકારમાં. ઓકે, તો r નો વર્ગ એનો એ જ. તો આપણને ખબર છે કે 22 + 154, 22 ઉડી ગયા અને નીચે વધે છે 4, ઉપર વધે છે 7 49, નીચે આવે છે 4, પાછળ લાગશે સેમી બરાબર r નો વર્ગ. જો આપણે r ને કરતા બનાવીએ તો વર્ગ કાઢીએ તો સામે થઈ જશે વર્ગમૂળ. 49/4. 49 નું વર્ગમૂળ કેટલું નીકળશે? 7 અને 4 નું વર્ગમૂળ નીકળશે 2 અને પાછળ એકમ લાગશે સેમી. તો આપણને ત્રિજ્યા કેટલી મળે છે? 7/2 સેમી. શું કર્યું? તો ક્ષેત્રફળનું સૂત્ર મૂક્યું અને 4 × 22/7 એ આપણે કિંમત લખી અને r નો વર્ગ તો એનો એ જ રાખ્યો કારણ કે ત્રિજ્યા આપણે શોધવાની છે. ત્રિજ્યાને કરતા બનાવીએ તો 4 અને 22/7 છે અને બરાબરની આ સાઈડ લઈ જઈએ તો 4 હતા ગુણાકારમાં એ આવ્યા ભાગાકારમાં, 22 હતા ગુણાકારમાં એ આવ્યા ભાગાકારમાં, 7 હતા ભાગાકારમાં તો એ ગયા ગુણાકારમાં અને છેદ ઉડાડ્યા. ત્યારબાદ ત્રિજ્યાને કરતા બનાવવાની હોય તો ઉપર વર્ગ હોય તો વર્ગ કાઢીએ તો સામેલાનું વર્ગમૂળ થાય. તો 49 નું વર્ગમૂળ 7 અને 4 નું વર્ગમૂળ 2 તો આપણો જવાબ આવશે 7/2. તો આપણા વિડીયોમાં 4 ચોથો દાખલો, 5મો દાખલો, 6ઠ્ઠો દાખલો પૂરો થાય છે. હવે પછીના વિડીયોમાં 7, 8 અને 9 દાખલા ગણીશું અને એ રીતે આપણું સ્વાધ્યાય 11.2 પૂરું થશે. થેન્ક યુ.